દોસ્તો, ભારતીય બંધારણના અનુચ્છેદ 21નું સુપ્રીમ કોર્ટે જેટલું અર્થઘટન કર્યું એટલું ભાગ્યે જ કોઈ અનુચ્છેદનું અર્થઘટન કર્યું હશે. તાજેતરમાં જાન્યુઆરી 2026માં એક ઓર અર્થઘટન કરવામાં આવ્યું અને કેસનું નામ રહેલું છે જયા ઠાકુર કેસ. તમને જ્યારે પૂછવામાં આવે કે જયા ઠાકુર કેસ કઈ બાબત સાથે સંકળાયેલ છે, તો આપણે કહેવાનું અનુચ્છેદ નંબર 21 સાથે અને સાથે અનુચ્છેદ 21A સાથે. અનુચ્છેદ 21 જેમાં હેડિંગ લખવામાં આવેલું છે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને જીવનનો અધિકાર. શરૂઆતના કેસીસમાં સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ 21નું એકદમ સંકુચિત અર્થઘટન કર્યું કે જીવન જીવવું એનો મતલબ એ થાય કે સરકાર તરફથી કોઈની ગેરવાજબી રીતે અટકાયત ન થાય, ત્યાર પછી કાયદા દ્વારા સ્થાપિત વ્યવસ્થા સિવાય કોઈનો જીવ ન લઈ શકાય. એકદમ સંકુચિત અર્થઘટન કર્યું કે દરેક વ્યક્તિને જીવવા દો. પણ જેમ જેમ નવા નવા કેસીસ આવતા ગયા એમ સુપ્રીમ કોર્ટે પોતાનો દાયરો વધાર્યો અનુચ્છેદ 21નો અને એવું કીધું કે માત્ર જીવન જીવવાનો અધિકાર નહીં, માત્ર ખાવું પીવું શ્વાસ લેવો એને જીવન જીવવું એમ ન કહેવાય, પણ ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર કે કોઈ વ્યક્તિનું અપમાન ન કરી શકે, જાહેરમાં કોઈને ગાળી ગલોચ ન કરી શકાય, જાહેરમાં કોઈનો વરઘોડો ન કાઢી શકાય, ત્યાર પછી જાહેરમાં કોઈનું અપમાન ન થાય, ઉપરાંત કોઈને ફાંસી જાહેરમાં ના આપી શકાય, કોઈને એકાંત કેદમાં ન રાખી શકાય, દરેક વ્યક્તિને ઊંઘનો અધિકાર છે, ઇમરજન્સી સારવારનો અધિકાર છે, આશ્રયનો અધિકાર છે. મતલબ કે ઘણી બાબતો અત્યાર સુધીમાં અનુચ્છેદ 21 અંતર્ગત સામેલ કરી. ઇવન ઈચ્છા મૃત્યુનો અધિકાર અનુચ્છેદ 21 અંતર્ગત સામેલ કર્યો. તાજેતરમાં હરીશ રાણા કેસ, જે ભારતનો સૌથી પહેલો ઈચ્છા મૃત્યુનો કેસ, જે પરીક્ષાની અંદર તમને 110% પૂછાય એવો સવાલ રહેલો છે. અત્યારે હાલમાં જે સુપ્રીમ કોર્ટમાં મેટર આવેલી હતી એમાં વિગત આખી એવી રહેલી છે કે જયા ઠાકુર નામના વ્યક્તિ સામાજિક કાર્યકર્તા છે અને એમણે સુપ્રીમ કોર્ટમાં એક PIL દાખલ કરેલી હતી, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જાહેર હિતની અરજી. જેમાં એવું કહેવામાં આવ્યું કે ધોરણ 6 થી લઈ ધોરણ 12માં અભ્યાસ કરતી છોકરીઓ અને જેમને માસિક ધર્મ શરૂ હોય તો એમના માટે સ્વાસ્થ્યનો અધિકાર હોવો જોઈએ. માસિક ધર્મ સ્વાસ્થ્યનો અધિકાર, માસિક ધર્મ સ્વાસ્થ્યનો અધિકાર. તો સામાન્ય રીતે ધોરણ 6, 7 કે 8 ની અંદર ભણતી જે છોકરીઓ હોય એમને મેન્સ્ટ્રુએશન સાયકલ શરૂ થાય, તો ખૂબ જ જરૂરી બાબત એ છે કે સ્કૂલની અંદર અથવા તો જે સંસ્થાની અંદર રહીને અભ્યાસ કરે છે ત્યાં આગળ એમના માટે સેનેટરી પેડ્સની વ્યવસ્થા હોય, એના માટે અલગથી વોશરૂમની વ્યવસ્થા હોય, વોશરૂમની સાફ સફાઈ હોય. ત્યાર પછી એ છોકરી એટલું સરસ મતલબ ફીલ કરી શકે એવું કમ્ફર્ટેબલ વાતાવરણ એના માટે હોય, તો એના માટે દરેક સ્કૂલમાં, સંસ્થામાં વ્યવસ્થા થવી જોઈએ. તો આને લઈ જયા ઠાકુર નામના સામાજિક કાર્યકર્તાએ સુપ્રીમ કોર્ટનું ધ્યાન ખેંચ્યું અને સુપ્રીમ કોર્ટે આને લઈ અગત્યનો ચુકાદો આપ્યો કે દરેક ધોરણ 6 થી ધોરણ 12માં અભ્યાસ કરતી જે છોકરી હોય એને માસિક ધર્મ સ્વાસ્થ્યનો અધિકાર રહેશે અને સ્કૂલની મેનેજમેન્ટની કે સંસ્થાની જવાબદારી રહેશે કે એના માટે વ્યવસ્થા કરે. તો આપણને જો સવાલ પૂછવામાં આવે કે જયા ઠાકુર કેસ કઈ બાબત સાથે સંકળાયેલ છે, તો આપણે શું કહેવાનું છે? માસિક ધર્મ સ્વાસ્થ્ય સાથે જોડાયેલું કેસ છે. સાથે અનુચ્છેદ 21 એનો પણ ભાગ ગણાયો સુપ્રીમ કોર્ટે, કારણ કે 21 એમાં લખવામાં આવ્યું છે શિક્ષણનો અધિકાર, પ્રાઇમરી એજ્યુકેશનનો અધિકાર. તો જે છોકરી ધોરણ 6માં ભણે છે, 7માં ભણે છે, 8માં ભણે છે, જ્યારે શિક્ષણ મેળવવા માટે જાય છે, તો એમને આ અધિકાર સાથે હોવો જોઈએ કે સ્કૂલની અંદર આ તમામ પ્રકારની વ્યવસ્થા, હાઇજીનને લઈ, સ્વચ્છતાને લઈ અને વ્યવસ્થા હોવી જોઈએ. ત્યાં આગળ સુપ્રીમ કોર્ટ એવું કીધું કે દરેક સ્કૂલની અંદર એવા વેન્ડર મશીન મૂકો કે ત્યાંથી સેનેટરી પેડ્સ એકદમ સસ્તા દરે, રાહત દરે છોકરી ત્યાંથી મેળવી શકે. તો એક અગત્યનો કેસ છે, મહત્વપૂર્ણ બાબત રહેલી છે અને પરીક્ષામાં આપણને પૂછાઈ શકે આ પ્રકારનો કેસ રહેલો છે, જયા ઠાકુર કેસ. થેન્ક યુ.